વડોદરા શહેરમાં નેશનલ હાઈવે 48 પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। કેમિકલ લીક થવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને ધીમે ધીમે રોડ પર ફેલાતી જઈને અંદાજે 200 મીટર વિસ્તાર સુધી પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ટીમે લગભગ 2 થી 3 કલાક સુધી સતત જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ દરમિયાન સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા હાઈવે ઉપર ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેથી કોઈ જાનહાનિ ન સર્જાય। ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। આગ લાગી હતી, શું કોલ મળ્યો હતો? જાંબા બ્રિજ ઉપર એક ટેન્કરમાં આગ છે તેવો વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને કોલ મળતા વડોદરા ફાયર સર્વિસની ટીમ, જીઆઈડીસી દાંડિયા બજાર ગાજરાવાડીની ટીમ અને ઈઆરસીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને ટેન્કરની અંદર ઉપર જે પ્રમાણે ટેન્કરના ટેન્ક ઉપર લખેલું છે હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ, તેની અંદર અન્ય કારણોસર ફાયર થઈ હતી તે તપાસનો વિષય છે। હજુ તપાસ ચાલુ છે અને તેમના ડ્રાઈવર અત્યારે પોલીસના અંડરમાં છે એટલે વધુ તપાસ કરીશું। સૌપ્રથમ આપણી પહેલી પ્રાયોરિટી હતી કે આગને તાત્કાલિક કંટ્રોલમાં કરવી, તે આગ કંટ્રોલમાં કરેલ છે અને અત્યારે કુલિંગની કામગીરી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।